નમસ્કાર, જય હિન્દ, જય ભારત. મિત્રો, આજના વિડીયોમાં આપણે નાનાજી દેશમુખ આવાસ યોજના વિશે ચર્ચા કરવાના છે. મિત્રો, આ યોજના શું છે, તેમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, કોને લાભ મળશે, કેટલો લાભ મળશે, તમે લાભ કઈ રીતે લઈ શકશો વગેરે જેવી ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છે. મિત્રો, તો તમે અંત સુધી બન્યા રહેજો અમારા વિડીયોમાં. મિત્રો, શ્રી નાનાજી દેશમુખ આવાસ યોજના એ ગરીબી રેખાથી ઉપર બાંધકામ શ્રમિક પરિવારની સલામતી અને સામાજિક સુરક્ષા વધે અને શ્રમિક પરિવારનું સ્થાનાંતર અટકે તેમજ તેઓની કાર્યક્ષમતા વધે અને શ્રમિકોને સેનિટેશન સાથેના પાકા મકાનની સુવિધા મળી રહે તે માટેની આ એક યોજના છે, જેમાં તમને ગુજરાત સરકારશ્રીના શ્રમ અને રોજગાર વિભાગ બાંધકામ શ્રમિકો માટે વિવિધ યોજના લાવે છે, જેનાથી શ્રમિકોના જીવનમાં આવતી અસ્થિરતાને ટાળી શકાય છે તેમજ તેઓને મુખ્ય પ્રવાહ સાથે જોડી રાખી શકાય છે. આ માટે મિત્રો શ્રી નાનાજી દેશમુખ આવાસ યોજના અમલમાં લાવવામાં આવેલી છે. મિત્રો, હવે મિત્રો આપણે આગળ જોઈએ છે કોષ્ટક. તો કોષ્ટકમાં છે યોજનાનું નામ. તો શ્રી નાનાજી દેશમુખ આવાસ યોજના. વિભાગ કયો લાગુ પડશે? શ્રમ, કૌશલ વિકાસ અને રોજગાર વિભાગ. પેટા વિભાગનું શું નામ છે? ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ. લાભાર્થીની પાત્રતા તો શ્રમયોગી બોર્ડમાં નોંધાયેલા તમારું નામ હોવું જોઈએ. યોજના અથવા તો સેવા હેઠળ મળવાપાત્ર સહાય. મિત્રો, આ યોજના અંતર્ગત તમને 1,60,000 રૂપિયાની સહાય તમને મળવાપાત્ર રહેલી છે. મિત્રો, હવે મિત્રો આપણે જોઈએ છીએ કે શ્રી નાનાજી દેશમુખ આવાસ યોજના હેઠળ તમને ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના અન્વયે EWS અથવા તો LIG મકાન ફાળવવામાં આવેલ હોય તેવા અત્રે બોર્ડમાં નોંધાયેલા બાંધકામ શ્રમિકને કુટુંબ દીઠ એકવાર આ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત જો તમે બોર્ડમાં એટલે કે બાંધકામ શ્રમિક બોર્ડમાં તમારું નામ નોંધણી થયેલું હોય ત્યારબાદ તમને આ યોજનાનો તમે લાભ લઈ શકશો. મિત્રો, હવે મિત્રો જોઈએ છે નિયમ. તો ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં બાંધકામ શ્રમિક તરીકે નોંધાયેલો હોવો જોઈએ તથા તેઓ પાસે બાંધકામ બોર્ડ તરફથી આપવામાં આવેલું બાંધકામ શ્રમિક તરીકેની પૂરી વિગત સાથેનું ઓળખ કાર્ડ હોવું જોઈએ. અત્રે બોર્ડની કચેરીમાં નોંધાયેલા બાંધકામ શ્રમિકને ગુજરાત હાઉસિંગ બોર્ડ અથવા તો સ્થાનિક સ્વરાજની સંસ્થા તથા શહેરી વિકાસ સત્તામંડળ તરફથી EWS અથવા તો LIG મકાન ફાળવેલું હોવું જોઈએ. મિત્રો, બોર્ડની કચેરીમાં નોંધાયેલા બાંધકામ શ્રમિકને પોતાના અથવા તો તેના કુટુંબના કોઈપણ સભ્યને નામે મકાન ન હોવું જોઈએ. જે નોંધાયેલા બાંધકામ શ્રમિક તથા તેઓના કુટુંબના સભ્યના નામે કોઈપણ મકાન અથવા તો માલ મિલકત ન હોય તેવા બાંધકામ શ્રમિકને જ આ યોજનાનો લાભ આપવામાં આવે છે. બાંધકામ બોર્ડમાં નોંધાયેલો બાંધકામ શ્રમિકને અત્રેની કચેરીમાં નોંધણી કરાયા પહેલાં ઉક્ત જણાવેલ કોઈપણ સંસ્થા પૈકી મકાન ફાળવવામાં આવે તો તેઓની ઉક્ત યોજના હેઠળ સહાય મળવાપાત્ર નથી. એટલે કે મિત્રો, જો આની પહેલાં તમે કોઈપણ આવાસ યોજનાનો લાભ લીધેલો હશે તો તમને આ યોજનાનો લાભ મળશે નહીં. ઉક્ત પુરાવા તથા સ્થળ તપાસ તથા બાંધકામને શ્રમિકની આર્થિક પરિસ્થિતિનો તાગ મેળવ્યા બાદ જ અરજદારની મકાન સહાયની અરજી મંજૂર કરવામાં આવશે. એટલે કે મિત્રો, તમે જ્યારે એપ્લિકેશન કરશો ત્યારબાદ તમારે વિવિધ કચેરીઓમાંથી અધિકારી આવશે અને જે તે તમારું છે ઘર છે તેને પણ તે લોકો જોશે. ત્યારબાદ તમારે જો આર્થિક કન્ડિશન ખરાબ હશે તો જ તમને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેલો છે. મિત્રો, હવે મિત્રો આપણે જોઈએ છે કે કયા કયા દસ્તાવેજ એટલે કે ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો સૌ પ્રથમ તમારું લાભાર્થી તરીકેનું ઓળખ કાર્ડ અથવા તો યુવિન કાર્ડની જરૂર પડશે. મકાનનો ફાળવણીનો પત્ર જરૂર પડશે. મકાનનો હપ્તા ભરવા અંગેનો પત્ર, ID પ્રૂફ જેમાં તમારે આધાર કાર્ડ અથવા તો ચૂંટણી કાર્ડ અથવા તો તમારે રહેઠાણનો પુરાવો રજૂ કરવાનો રહેશે. મિત્રો, ભાડા કરારની નકલ અથવા ભાડાની પહોંચ અથવા તો મકાન માલિકનો પત્ર, સ્થાનિક મહાનગરપાલિકાના ટેક્સનું બિલની નકલ, એફિડેવિટ એટલે કે સોગંદનામાની જરૂર પડશે અને 2 પાસપોર્ટ સાઇઝના ફોટાની તમારે જરૂર પડશે. મિત્રો, તો મિત્રો આશા રાખું છું કે આ યોજના તમને સંપૂર્ણપણે સમજાઈ ગઈ હશે. આ ઉપરાંત તમને જે પણ વસ્તુ ન સમજાણી હોય અથવા તો તમારા મનમાં જે પણ સવાલ ઉદ્ભવતા હોય તો તે તમે અમને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. અમારી ટીમ તેનો જરૂરથી જવાબ આપશે. અને મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી દો અને તમારા મિત્ર સર્કલ સાથે શેર કરી દો, જેથી કરી દરેક લોકો આ યોજનાનો લાભ લઈ શકે. અને મિત્રો, આવા યોજના રિલેટેડ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અમારી ચેનલનું નામ છે અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.